અરે રવા દે હજી હારું કરી રવા દે. બેનપણીની જી છે તો ગાડીઓમાં જવું પડે. મારે થોડો વટ પડવો જોવો કે ના પડવો જોવો. એટલે ગાડી લઈને જઈએ તો ગમે તેથી ગાડી લઈને આવો. હા ગાડી લાવું છું ને અમાર ચંદ્રીને લઈ જા બે બાયડીઓને હંગાટ લઈ જા ને વિવાહ માલી ના આવ જો તમ તાર 4 દાડા ને 5 દાડા રહેજો અમાર બાયડીને લઈ જા જા કાળી મેશ બલાડી ગયો કે આ કોણ સારી જા બનજી આવો સુનાભાઈ યાર ઘેર જઈને આવ્યો કે મંદિર દર્શન કરવા ગયા છે. વા દર્શન કરવા આવ્યો શું પડે રે હું તમારા જોડે જ આવ્યો છું. કેમ આ તમારે ગાડી જોતી હતી કીધું થોડી વાર આવો ને. ગાડી તો આલુ પણ વર્ધી છે મારા એટલે શાનું વર્ધી છે? આ બપોરે મારે વર્ધીમાં જવાનું છે. હું એટલા વખત આવી ગયો યાર, કલાક 2 કલાકમાં તો. હા એટલા વખત આવી ગયો. કહું કોમ હતું કે એટલે અમારે લગ્નમાં જવું છે. તાર ભાભી મળે. હા તાર ભાભી બધા લગ્નમાં જવું છે. એટલે સંદ્રીને બધો રહીને શો કાળી બોલાડી નોમ લેશે તો ગાડી લેવા છે ને કે થાપું ધોગી નાખો તમને. ઓ બોલે એ રે તાર સંદ્રી ભાભી. ના ના બરાબર છો હા ચંદ્રી ભાભી મસ્ત માણસ છો. હંગાજી ફરજ કેટલું સારું લાગે બધો ના મને બધું હરખ જાગે કે ટીનો ભાઈ અમે કેટલું રાખે છે અને ના. પેલી નવી ભાભી એ ઘેર છે. તે ના હોય તો કાઢી મેલ કીનું એ હું કાલ લાવ્યો હું ખબર ના પણ હું કરું ઘોકડી દબા મહિના હું પણ પથ્થરને સોગડી છે. એટલે વિચારું કીધું યાર કાઢી મેકું તાન પછી નહીં તાણ પણ ધોળો તો ગજાળો હોય હોય ને ગધાડો હોય ને. હા ગમે જેટલું કામ કરે પણ એ ગજાળામાં જ ગણાય. કાળો ગધાડો હોય ખબર છે? હા કાળો હોય કાળોમાં ગુણ કેટલા હોય ખબર છે એ ના આવ્યો ના આવે એટલે ના તું આ શું કરું છે? સારું પણ જલ્દી પાસ આવજો. અરે 2 કલાક હું પાછો. પણ મારી વાત સાંભળ તાર બાપો બોલશે તમે કોને મને અરે ગાડી આલી માનું બોલે હું મેં તારે ગેસ છે કે શું છે નખાઈ જો ગેસ પુરાવાનો છે પણ એ તો કહી દે કે વર્ધી લેશે ગાડી ભેગા થાય ને તો એટલે મેઠવાનો વિશ્વાસ નહીં આવતો મને મને બોલો મને બીક લાગે છે મેઠા. સોરસે રહે મને બોલ કે હું કા આલી હતી ખબર ના પડે તને એમ કીધું તું મારા ભાઈબંધ જેટલા આલી ના એ તો કોઈ ચિંતા કરે ને કશું કોઈ નહીં બોલો. હા હો સારું અરે અમાર બાઈક છે મેં ચાવી છે આ બાઈક લઈને તું જા. હા કેટલા કરું જલ્દી પાછો જો. હા જલ્દી. 2 વાગે મને નીકળવાનું છે અને વર્ધી મારા ભાઈ 2 કલાકમાં પાછો યાર વિશ્વાસ નહીં આવતો તને કે મારા ઉપર વિશ્વાસ તો આવે તો પછી તારા ભાઈબંધ થઈ નહીં યાર. કોઈને આલું તો હાથ પાસ કોઈની ટેરિંગ પકડવા ના આલું હા તે બધો વિશ્વાસ રાખ મારા ઉપર. હું આવું 2 કલાકમાં પાછો હા તાર ભાભી ને ફરીને હા એ બેન ભાઈ લગન છું. હા હા હા. એ બાઈક લઈને જાજે તું ઘેર. શું છે શંકરભા? ઓ શેઠ મેડમ મજા છે કે તમે મજા કરાવો છો એટલે મજા છે કે શું છે કે બસ મેડમ લગન બંગન સુખ શાંતિ પટી ગયો? હો પટી ગયો. એવું છે એમ? હો હું અખાતરી જઈ શેઠ પણ હાલ તો સેટિંગ સારું થાય એવું નહીં. ખેતરમાં વાવીએ થાય પછી કરીએ કોક સેટિંગ. ઓ ભાઈ શંકરભા તમે શેવી વાત કરો છો? અખાતરીનો વાયદો હતો. વાત સાચી છે પણ હાલ આવું લગ્ન કર્યો છોડીનો એટલે થોડો ખર્ચો વધી ગયો એટલે પછી હાલે ના પૈસા તમારે. પણ શંકરભા તો તમારે ગમે તે કરી સેટિંગ તો કરવું પડે કે? વાત સાચી પણ હવે એંડોમાં કોઈ પરિવાર ના આવે. 50,000 એંડા થયા. તે 50,000 એંડા તે મારે 50,000 જ લેવાના છે કે 5 વીઘા તમારું ઉધાર આલી છે જમીન તે મારે 50,000 જ લેવાના છે કે? ના હોય તો 2 મહિનો પસાર દે. ના ના શંકરભા એવું નહીં ચાલે 2 મહિના. મારે તો જે અખાતરીનો વાયદો હતો એ અખાતરીનો વાયદો પૂરો પાડવો પડે. એના દાડા જતા રહે 2-3 દાડા. શેઠ થોડો ના હોય તો ટાઈમ આલો હું તમને કરી આલે. ના ના શંકરભા પછી મારે ગમે તે પછી બીજો માણસ બદલવો પડશે. ના ના શેઠ એવું ના કરતા. હું તમારી જમીન નહીં વાતો વર્ષોથી. પણ તમે તારીખ ભૂલો છો કે? વાત સાચી પણ શેઠ હાલ મારા પાસે સેટિંગ નહીં એટલે. ના ના ગમે તે કરો પણ મારા પૈસા ચૂકવો. સારું હેડો શું કીધું? 2 મહિનો પછી 2 મહિના નહીં હું ટકું. ગમે તે કરીને 10 દાડામાં આગુ પાછું કરીને ગમે તે હગવાલે જઈને મને મારું પૈસા ચૂકવી દો. સારું હેડો. હો સારું શું કીધું? સારું સારું. પૈસા મોકલી દેજો નકર ગમે તે એક માણસ નક્કી કરું છું. હા હા
હો ગમે તે સેટિંગ કર્યું હેડો. હારો ડોદાન હો હા કેટલો 10 દાડાનો વાયદો આલ્યો છે પણ ગમે તે કરીને કોક કરીને ના હોય તો રોશીને ફોન કરું જમાઈ પાસેથી ફોન કરીને મંગાવી દઉં પૈસા જવા દે ઘેર. એટલે શું થાય ખબર છે બોલાડી તને કને બોલાવી છે આ જે દાડો ખરાબ કરવો હોય કોણ બહાર જવાનું હોય ને પણ તને કને બોલાવી છે ચમ હું છે અરે હું પેલે બોલાવું છું આવું કા બહાર આવે છે ચમા ચમ કોઈ હવેડી આવી છે તે ચમા આવશે એટલે અને બહાર અમારે જવાનું છે ને હું કા મૂઠું બતાવે છે મારો ખોટો અપશુકન કરે છે માપનું બોલવાનું રાખ બાયડી હમું તું રમણ બમણ બોલે ને કે આવડા હાથની પડી જશે પસ મારા હાથની કોણ વાળી બહુ મોઢા ચડાયા છે તે લગી રહ્યો આમ બાયડીને બોલવામાં લગી બોન જ રાખતા નહીં નાના અરે શું થઈ ઓન લઈ જા આ ઓન ચંદ્રીને લઈ જા અંગાત ના તો પાડી છે કો ના પાડવાની ખબર નહીં પડતી એક વખત કીધા મત મને માસો મારો કોઈ બે શબ્દો કહેવા પડશે બોલો બોલો તમાર મને કે કુના ને એનાથી મોટા તમારું વભળવા તો તમને કરે છે આખું તારું શું છે ને થોડો દાડો બગાડે પણ તારા વગર ઉભા રહો અલે ટિનિયન બાપા ડોહા એટલે હું હલાળો ઓમ આવજો લગીર તમે હું હલાળો કરશો હલાણા નહીં બે અવડાથી પડાવતું હા ખા દરે હું દરે આ જોક મન કઈ સંભળાય તને તો કોક એટલે ઓન સિવાય મને આવું કે કોણ હા કોની લાવ્યો લે ગાડી આખી ગાડી ગમે તે લાવ્યો ભાઈ તમે લાવ્યો તો ગાડી લાવશો અમે અમારે કેટલાય ભાઈ બનો છો ના લાવી ગાડીઓ વાત કરો છો ગાડી ચલાવો છો તો ધ્યાન રાખજો નકર જોખમ આલજો કોકને ઈસ કઈ ના આવશો તો અમાર ઘર તો કાઢી નાખ્યું છે ને હમૂર તો કાઢી નાખશો તમે એ મુવા પટ્ટી ગયા તો હું પડી રહ્યા અમારા વગર કણ તમે તો પટી જશે ને મને પાલવી નાખશો ચોક જતા જતા લગીર હારું બોલો હો હારું બોલો કંકા કરશો ને અમે લગનમાં જઈએ છે એના કરતા શાંતિ રાખો અને કોકને શાંતિ જવા દો ખોટું કંકા ના કરો બખાડા ના કરો કંકા કને કરે તો લે આ બાયડી ગામ રમણ બમણ કોણ બોલતું હું તું તમને શું બોલ્યો ભાઈ હું એને કહું છું કે તું એને શું બોલાવી છે એને હા ના અમાર અમાર બેને જવાનું છે એને બેન પણ લગન છે ના જવું પડે હા ધટ તું યા જા તું યા લે ચોળો તઈ કરતો હા એ મારા ઘાટ નહીં ચમ નહીં એ મારી આબરૂ કાઢવાની કણ તારી આબરૂ સચો કન તારી આબરૂ હોત નું તો એને ઘરમાં લઈને ના ગાલી હોતી જો વધારે બોલશો તો કાઢી મેલે અભર! આ રોટલા ખાશે ને એને ખાય પણ અપણ મારી વાત ઉભરા અંતા હું જો. ઓના હાથ ફેવરી લાવ્યો છું ખબર તને હા એમને નહીં આવી તેવા કીસે કે બલાડીને ના બલાડીએ હા તો ઘેર આવ. પાણી ના કે વધારાનું બોલ્યું છે તે રાખો ઘેર એ મારો કોઈ જા જરૂર નથી. લઈ જા. લઈ જા બાપા કોઈ જવું નહીં જવા દે અંદર ન જતો કોઈ આપણે બોલવું એ નહીં કશું કરવું એ નહીં તું અમન અમર તું હમું તું બોલતી અહીં ને એટલે આમ ચડ્યા ગોરે જોથી આવે તને આમ કૂતરા મેલા છે તને ખબર નહીં પડતી પણ માં એરા તો ખુશ રહે છે ને ઈવન અંગાથી ફરીને ફરવા દે આપણે કોઈને કશું કહેવું એ નહીં કોઈને કોઈ ઝઘડા કરવા એને શાંતિથી રહો જો આ તું બધું બોલું છું ને તારી વાત લાખ રૂપિયાની મારસી આ જો એ તાર મા બાપના સંસ્કાર છે બેટા કે આપણા હું ઘરમાં કંકા નહીં કરું રાજી થઈને આપણે બધા ભેગો થઈને રાજીપો કરીને રહીએ એ વાત તારી લાખ રૂપિયાની પણ થોડું ઘણું કહેવું પડે આપણા આદમીનો પણ કઈ ઝઘડા કઈ નું કરવાનું ઝઘડા તે લઈ જા લે. લે બે જા. એય! બે જા. આ જો એને આગળ દે બોલો આગળ દે કમાલ છે શોધ પારકી ગાડીઓ લાવવાની ને આગળ બિહારવાની બાયડીઓને હા ટીણિયા એ ટીણિયા હું છે લઈ જા લ્યા કોક વાતો કરશે ઘરની કે આ જૂની બાયડી ઘેર રાખે છે ને નવી બાયડી લઈને ફરે છે મસ્ત વાત કર્યો બાબા તમે મારે એ જ વિચાર હતો કે હું કણ લઈ જાઉં તો મારી કોઈક વાતો કરશે કા બસુડું છોથી લાવ્યો કાળો મેં એ કણ મારી આબરૂ જાય એટલા એ જ વાત કરીને તમે મારી કણ લોકો વાતો કરે એના તો ઘેર વાતો કરે ચાલો નહીં મોને તું એમ નહીં મોને પરસ લાવી હા ચલો ઓ તારી પરસ તો કે તમારા પરસ વાળો ઈવનાવાના પરસ હાચવ કુન એટલે એરા હંભારીને પરસ લેવડાવું ના લેવડાવું તે લેવડાવું આ દોડી તો છે ને પણ લગીરોનામાં ગુણ નહીં ઓમ આમ વર્ગી પડે છે ભવેક નહીં ને એનો મોટો નો કે આપણા હાહુ હારણ હું વાત કરવી ઓન બોલવું ના બોલવું એ બે શબ્દ બોલો ને જા તું જા હા બેટા અને થોડું ઘણું કહેવાનું રાખ અને હો પણ એવું ખોટું નહીં લગાડવાનું હા શું કીધું
અને કહું છું ટોટિયો બાજી નાખ કેમ પાછી પડે છે ઢીલી પડે છે હું બોલું પણ બોલીને એવું ફાયદો કોઈ ફાયદો ખરા હવે ઘરમાં આવી જશે ને આવી જશે હવે જો કાઢી મેલું ઈવોને તારા બાપો કે તારી માં જો કશું નહીં કે તું તાર હા. ટોટિયા ભાગી નાખ. મારે કોઈ કશું કોઈ કીધા ટોટિયા બાજી નાખીને તને ખબર પડી જાય સરબી ચડી છે ને એ લોબડાને તને ખબર પડી છે એને પણ તમે હંગાથી જ્યાતા કે માન બાપુ બે તમે હંગાત જતા એ મને કીધા વગર જતો આ એ મારી ભૂલ છે મુકો ઓય આઈ તો સુધરશે તે આવું નહીં કરે કે અને મને બકાઈ ગયો છે કે હું એ લાવ એટલે કે બેને હરખી રાખ્યો રાખો અમન તો એવું કહીને બેટા આ મને ધરામ રાખ્યા છે અને આ તો એક ના એક છોકરો કો ખાના કરી બેન તો અમારા જીવતરમાં દૂર પડે ને એટલે મારે છે કે આ તો એની એવી બધી વાતોમાં આવીને આ બધું પગલું ઉઠાવ્યું છે પણ આ બાયડી મુદકો લાયો તો લાયો પણ હરકર આગળ પડીને ઘરમાં રહેતી હોય તો આપણને મન હા, હો બેટા વરડવું જા, જા. આમાં ડોશી છે ને જે સીધી હોય ને સીધી સોડીઓ એવા આવા જ ઘરવાળા મળે મળ અને જે આમ બોલાય એવી હોય ને ટોટિયા બાજીના કહીને ગરીબ મળે ગરીબ મળવા હા? સાચી હા અને ટોટિયા ભાગવાવાળું નહીં ને એટલે આ કરે છે નાટે નકર આ ખબર પડે ને હા ગરીબરી સોરીઓને આવા મળું એટલે બાપરેન મન ખારાજ થઈ જાય જિંદગી બગાડી આ બાયડીની કોકે મારે શું કહેવું હવે કશું કહેવાના શબ્દો જ નહીં મારા પાસે હું મેલજો ચાલાવા જો છે ને હેડો ખાઈ લ્યો કોણ વળી જેમ તેમ કરીને વાડી લાવ નાખતી છે તે આવું ખાતાય જોર આવે છે નાના જાડા પડે છે દુકાન ખાવું હોય તો શંકરજી અરે આ જેવજી આવો ઘણા દાડે આબાદ લમણું વાળે ગોમમાં આવ્યો તો હા એક હગાની વાત હતી તે પછી આવ્યો કીધું લાવ તાણી નહીં ભેગો થતા હું. આબાદ આવો મોટા બેસો તો ખાસી ભેગી કરી છે ને. કરીશ તાણ શું કરે જો ખેતરમાં તબેલો કરી દો ને આવ્યો તો હવે થોડું વિચારીએ હા થોડું વિચારીએ હવે એક હગાની વાત હતી તે આવ્યો તો ગોમમાં એવું ઓહો કેવું ચાલે છે મજામાં હો મજા બે કોણી લેતા શું ખાસી ભેગી કરી ભેંસોની દલાલી મોરવાઈનું તો કામકાજ કરું છું પણ ભેંસોની મને લાગે છે દલાલી ચાલુ કરી નાખું લ્યો લ્યો શું ચાલે છે બોલો શાંતિ છે બસ શાંતિ હાલ તો આ ઉનાળામાં તો જે તે હગો જોવરાવાનું જોનમ જવાનું વિવાહ બીવાહ હોય કે હા એ હમણાં આ યાર એક દાડો નવરો જ નહીં રહેતો તમે તો પાછો ખાજો હગો કરાવે છે કે ગોમમાં આ રે છત્રીમું થવાયું અને આપણે રોશીને શું કરીશું ઓહો જો પાછો એ વાત તો ભૂલી ગયો મોરવાઈ બન્યો ને હા. તેમાં તો ડખા પડે યાર શેમ કોઈ ઝઘડો બગડો થયો ઝઘડો એટલે જૂનો મોરવાઈ ફૂંગર્યો તો હું વાત કરો છો પણ નવો મોરવાઈ શું કોઈ જેવો તેવો છે એટલે કોઈ રોશની તકલીફ તો નહીં હાલતો કા ભત્રીજી તો જોવું પડે એવું જ નહીં ભત્રીજી એવી હમો ફૂવો એવો નહીં મજબૂત યાર મજબૂત મજબૂત પણ હા? હું કહું છું મારી સોળી તો પાછું ખોટું ના ખમ ખોટું ના ખમણ મૂકી દેલું છે હા. પણ બેઠાજી ને બેઠા એ ફોડા મેલવા ને તા ફોડાડી ને બોલું તો ગાંઠ ચોખ્ખી આવે. હતો મોરવાઈ હગું કરાય પેલા બધી ચોખવટ કરી લે છે હા ગાટા તે બધાને વેચી ખાય એવી છે એ તો મને છે ખબર નહીં હા એ તો નહીં કોઈ બીજું ધમાલ થવું નહીં ટીનો વાળું છે કે ટીનો જે આપણે જમાઈ પણ એટલે શિવજી હું કહું છું હા. ઈ 5 વીઘા ઉધેર જમીન લીધી હતી કે એ ખાતરી જતી રહી પણ હાડા પૈસોની સગવડ નહીં ભરવાના છે ઓવર તે ના હોય તો જમીન કહેજો કે થોડું ટેકો કરું ટીનાજી હા કેટલા જોવું છે વધારે નહીં 50,000 આલસી હા આલસી આમ તો હું ફોન કરો જ પણ હવે તમે રૂબરૂ આવ્યા છો તે કહેતા જજો ના ના એ તો હું વાત કરું અને ટીનોજી આલસી એ જમાઈ તો આપણે એ મેઠાજી ના આપણે કોઈ લેવા દેવા નહીં જમાઈને કોઈ મગજ મારી નહીં એટલે ચાલે આમ તો આ ગાય બેસવાનો પગાર આવે પણ હવે એક બે દેશે ના ના કશું હતો નહીં જમાઈ ટેકો કરશી શું હતો છે કશું એ તો પછી આલસી નહીં હાલે તો શું હતો છે ચોરી નહીં આપણે ના ના મારા તો હાલી જ દેવા પણ કે પાછા હા, એ તો- છોડીને પૈસો ના લેવાય ના જમાઈને વાત કર્યો હું ટીનાજીને દેતા બેહો સાબા મેલું ના રવા દો સા અરે બેહો કે યાર તમે શું વારે ઘડી આવો છો હોય હા હા લસ પેણી પીને આવ્યા પાછા ના પીવું હોય તો રવા દઉં હા બંધ દે હળો તો પછી તાણે બના વાત તો મને ખોટું લાગશે કમ્પ્લીટ પાક્કી બાતમી મળી છે કે આજે આર્યો હોય થઈને જ નીકળવાનું છે પણ આજ એને પકડ્યા વગર તો જવાનું નહીં ભલે આખો દાડો થાય નીકળે છે
બોલો બોલો. લાવ લાયસન્સ. લાયસન્સ? ગાડીની જો કાગળ જોઈ લો. કાઢીને રાખતા હોય તો લાયસન્સ અલગ છે, ગાડીનું નામ અલગ છે. કની ગાડી તમારી? ના ભાઈ બંધ છે એટલે લાયસન્સ મારું છે. ટીનાજી મેઠાજી તમે? હા હા હું ગાડી બીજા ભાઈ? બીજા ભાઈને. બરાબર. આપણા ટીટ્સ દવાખાના છે. ના ના બરોબર. તે મને ઓળખ્યો? ના સાહેબ ઓળખ્યા ના કોઈ. પેલો મેઠાજી છોકરો ને? ઓવા અરે તારા બાપો અને મારા બાપો પહેલાથી ભાઈબંધ છે. સાચું સાહેબ? તો અરે આ મને તો ખબર નહીં. હું તાર ઘેર ઘણી વખત આવેલો છું. એવું? તાણે તો મને તો ખબર જ નહીં સાહેબ, હું ઓળખતો નહીં. આ તો હું તને ઓળખી ગયો. બરાબર આવજો બરાબર. એ સાહેબ અમે લગ્નમાં જઈએ છીએ, અમારા ઘરથી છે. એવું છે? ઓહો એટલે હું તો ઓળખ્યા હતા તમને. અમારા ઘેર આવેલા છો તમે? ઘણી વખત આવ્યો પણ આ છે ને ઓમો લાગ્યો ને હા. તાંતો કદી આવ્યો જ નહીં. હા એ મો ના ઓળખ્યા વર્ધીમ છે એટલે ના ઓળખોણા હતા. જય માતાજી. જય માતાજી. અમે લગ્નમાં જઈએ છીએ. પેલો હેડો ઘેર હાલ જ આપણો હોય નજીક જ છે. વૈકન ડ્યુટી ચાલે તમારે? ઓવા બોય કણ આજે તો મને હોય મેં કીધું. હા એટલે ઘર નજીક છે? ઓવા નજીક જ છે. ના બરાબર મારો લગ્નમાં જવાનું છે, મોડું થાય છે. અરે કદી ને કદી અમુક ભેગો થયો ને હેડ ને ઘેર હેડ અરે સાહેબ પણ હેડ કે તું ચા પાણી કરીને આવીએ એમ નજીક જ છે આપણે. તમારે ઘર છે લાવ્યું? હા આપણે પોલીસ સ્ટેશન ક્વાર્ટરમાં નહીં રહેતો હું તો. ક્વાર્ટરમાં રહો છો? તાણ એવું? હો સાહેબ આ મોડું થાય છે ને હવે. અરે આમ તું છો ભેગો થવાનું હેડ કોક દાડો હેડ. આને તું બેઠા ગાડી. મને આપ. મને બીક લાગે સાહેબ, શું નાખા? મને આપ. આ તો વાંધો નહીં ના આપવું તો ચાલશે તો જવા દો ઘેર. એ તો કોક દાડો મેઠાબાનું બધું લેતા આવજો. પણ હવે મોડું થાય ને જવાનું. તો તું ઘેર છો પાછી? હું અહીં ઊભી રહું બસ આવો તમે બસ આપણે જઈએ. હોય છો ઉભા રહી એના ઘેર મોકલી દો. આ તો તારો હોય ભૂરે તો ભૂરે છે અને ઘેર હું પાછો છે. વાહ આટલો ભાઈ બન આપણા પપ્પાના ભાઈ બના છોકરો મળે છે ને તાણ પછી આપણો આવજો તને ઘેર આવજો. આવજો. લે લો જવા દે. અને એક્ટિવા તમારે? આ એક્ટિવા તો હમણાં અમારે પાસે જ આપવાનું છે એ તો લઈ જાઉં છું. તો ગામ નહીં તાર ભાઈ બને ફોન કરું ને લઈ જા. મારા લગનનો મોડ પણ તમે હવે ના મળે એટલે વખતે કોક દાડો મળ્યા છો ને યાર. હા બાપાને ભાઈ બંધ છો એટલે હું ના પાડો તમને કહો. બીજું વાત તો હું ના પાડતો જ પાછો. તાણ હવે મોડું થાય લગનમાં જવાનું. હાર બેહો હેડો હા. પછી જો લગનમાં. હા લગનમાં મોકલી દે. હા કેવું ચાલે કે બીજું શાંતિ ને? બસ શાંતિ. તો હમણાં ઘર આયા ને તાંતા ભાઈ. અમર છે ને હા તમારે શાંતિ થઈ જાય. એવું? હા હા ભાઈ બને એવા મળે છે એટલે કોક દાડો ગમે તો કોમ હોય ને તમે મારું કોમ કાઢવા આવું કેવું? કમ્પ્લીટ તમારે શાંતિ જ થઈ જાય. હા લે જવા દો હેડો. હા લે જાણા આવશે આ તો કંટાળો આવ્યો લગ્નમાં જવું છે ને મોડું થાય છે. આઈ રહ્યા એક તો ભાઈ બધી શો વાટમાં ભેગા થઈ ગઈ. અભળ્યું પૂજા એમ હેડો છે ને પણ જો તમે મને ખોટી સમજતા હોય ને તો હું ખોટી નહીં. ખબર બાયડી તને એ કહું છું તારે ઘરમાં ઊભી હોય ને તારા ઘરમાં સંસાર ના બંધાય, ઘરમાં આવી ના પહેરી જવાય. તે મને તો લેવાયા તાણે હું આવીશ, મને આવું ખબર. આવા ઘર જ વાળા તો અક્કલ ના હોય. કાલ ઉઠીને તને એવું કરશે ત્રીજી લાઈન ઘરમાં બાયડી ઊભી કરી નાખશે. એવું તો ના કરું. એ તને શું ખબર છે આ મારા સંતરી હતી ને આ તને નહીં ઘરમાં ગાલી દીધી? આનું પછી તે શું હેડ્યો છો? લગનમાં જે છે એમાં બેન હા અને શું જા તમારા ટાવરજી ગાડી લઈને આગળ રસ્તામાં જીવન ભાઈબંધ મળ્યા પોલીસ વાળા, તે સાપવાણી કરવા લઈ જશું. સા પાણી કરવા લઈ ગયા છે એમ? હા ખો ટાવરજી તમારે તો સા પાણી નહીં, તમારે તો ધોકા પડશે બરાબર. એ સાહેબો બરફ ઉપર ઉગાડીને ઉગાડા કરીને મેળશે ને બે હાથ ભરી ભરીને ધોકા અને પેલો ઝોમો પડી તાની ખબર છે. હા હા જી આવો લગન લઈ આવો મોહનતાળ ખાઈ આવો. અમારું વર્કશોપ એ લેવા આવ્યા છે ને હું આવીશ. એમાં આટલું બધું શું સંભળાવવાનું આવે છે ખબર છે? એ હેડી નીકળ્યા હતા ને એટલે ખબર છે આ તો સોખટ કોને પાડવું પડે કે આપણે ખોટો નહીં.
નકા આતાની વસ્તી તો હું આમ જો અને આ શિકર કેટલા રહ્યા હજી મને તો ઘેર જવા દે આવશી લેવા ઘેર કેટલા આવ્યું સાહેબ તમારું ઘર કેટલા આવ્યું હજી અરે તમે પોલીસ સ્ટેશન નહીં જોયું? હા પોલીસ સ્ટેશન આપણે ક્વાર્ટર છે ઈ કણ એવું તાણ હા 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 આ તો કદી આયા નથી તો લઈ જઈને મહેમાન ગતિ કરીએ કે ખાતરદારી કરીએ થોડી. આમ તો મારા લગ્નમાં જવાનું હતું પણ તમે આટલો આગ્રહ કર્યો કે હેડો તાણે થોડો સમય ફાળવું તાણ એ બીજું તો બધો રોજ લગન જ હોય છે કે આપણે પણ ઈ છોતી આબા સાચી વાત છે તાણ એટલે જવા દો આપણે એટલે પોકે શિકરા શામના જ્યાં સુવા લઈને આબાની ખબર પડતી નહીં તાણો હું ઈ સાપી વાળો ઉરાવાનો એ વાતો થોડી કરવા બે વાતોડી હતા ઘડીવારમાં તો કેટલી વાતો કરી નાખી રોશી હું આ લગનમાં જાઉં તું તમે શું જી આયા તારથી લેટ જોતો આ કીધું એ ના સમજ્યા તો એમને જતા મારે થોડું કોમ હતું આપણા ગામમાં એક હગાની વાત હતી કા ઓહો કે એના માટે જોતો બરોબર ઘેર જોતો જતા મારા બાપુને એવું કરું બધો જાહો જલાલી મદામ છે હા અને હોભર હા. બે ભેંસો લાયા પાછા ભેંસો લાયા હું વયા આવી એટલે એવી હોય ભેંસો લાયા બે નવી લાયા હો. શંકરજી હો કહેતા હતા મને હારું અમે ભેંસોની જરૂર હતી ઓ દૂધનું એ જોવો કે ઘેર આપણે કહીએ પણ અને કુમકુમ વિવામ જોતો અમે કુંકુડું હોય જમાઈ છો જ્યાં એ જમાઈને અમે બે જતો તો પણ ઈવન વાટમાં પેલા પોલીસ વાળા ભાઈબંધ મળી ગયા એ પણ સા એટલે ના ભાઈબંધ હતા ઓને કે છે આપણે બધા ઉપર સુધી ઓળખણ છે કોઈ હું એ હમુરદું ને એક મોરવા જ થઈ જાય છે હા એટલે ભાઈબંધ હતા કે સાપ પાણી કરવા ક્વાર્ટરમાં લઈ જશે હા હા ભાઈબંધ હતા કે ઘણા દાડે ભેગા થયા પછી ભેગા થયા ના થયા કે જી આવીએ મેં કીધું, હા તમે ઊભી રહો છો તમે જી આવો લગનમાં જતી હતી આજ તો મારા બેનપણીના લગન ઈ. હાર 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 હેડો અને ઓહો તો ઓ ભાઈ હા. અને તાર બાપા એક હમાસાર કીધા જ બેટા કી બુધને કહેજો રોશની ને તે કી પૈસાની અને કોક જરૂર છે કા પેલી જમીન હમણાં ઉધર નહીં રાખી ઓહો પેલા વિક્રમ કાકાની રાખી હો. એની ભરવાની છે તે 50,000 રૂપિયા કહેતા હતા એવું મૂકી હા તે દે તો. મોહન વાત કરું હવે અને બેટા કરિયાલવા પર પૈસા આવે હા. હા કોને ટેકો કોનો હોય હા ભગવાનનું તાણ પછી એટલે જમીન કે જે તૂટી નાખી હા એ હા લે આડમ ઘેર ચા પાણી કરવા ના બેટા કાલે બાલે આવ્યો અમે તો તમે એક કામ કરો હદના આવજો હદના હું પાછી આવું હારું હેડો હા? હા અને પેલું પૈસાનું કેજી હા હા કહી દે હા હા તાર બાપાને જરૂર છે હાલ કશું વાંધો પોકાળો એટલા નહીં. મને તો ચિવભાઈ હારું હગું ખોયાલ્યું છે હું કહું એમ કરે છે છતાં ઘેર બૈરું છે બીજું તો એ હું કહું ગાડી તો ગાડી એરોપ્લેન કહું તો એરોપ્લેન લાવી દો પણ ના કહેવાય આપણે